સવારે ઉઠતાની સાથે જ એડી પર અને ઘૂંટણ પર અસહ્ય દુખાવો થતો હોય અને સોજો લાગતો હોય તો પેઇનકિલર ગોળીઓ ખાવાને બદલે આ દેશી નુસ્ખો અજમાવો. માત્ર 10 મિનિટમાં જ આપને આપના દુખાવામાં ખૂબ જ સારો ફાયદો મળશે. એક ટબમાં નવશેકું ગરમ પાણી લો અને 2 ચમચી સિંધવ મીઠું નાખો અને બીજા ટબમાં બરફવાળું ઠંડુ પાણી લો. હવે 1 મિનિટ માટે બંને પગને ગરમ પાણીમાં ડુબાડવાના છે અને બીજી મિનિટે બંને પગને ઠંડા પાણીમાં ડુબાડવાના છે. આ રીતે 1 મિનિટ ગરમ પાણી અને 1 મિનિટ માટે ઠંડા પાણીમાં આ રીતનો શેક કરવાનો છે. ફિઝિયોથેરાપીમાં આ ટેકનિકને કોન્ટ્રાસ્ટ બાથ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સિંધવ મીઠુંમાં રહેલું મેગ્નેશિયમ એ સાંધાના સોજાને ઓછો કરશે, ગરમ પાણી સાંધાના દુખાવાને ઘટાડશે અને ઠંડા પાણીનો શેક બ્લડ સર્ક્યુલેશનને વધારશે, જેથી સવારમાં થતા સોજા અને દુખાવામાં ખૂબ જ સારો ફાયદો મળશે. શું તમને પણ એડીની તકલીફો છે તો અત્યારે જ યસ લખીને મને કમેન્ટ કરો અને એડીની તકલીફોને દૂર કરવાની સાચી ટ્રીટમેન્ટ હું આપને પર્સનલમાં મોકલી આપીશ. આ જ રીતની હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.